નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કર ગુજરાતી ન્યૂઝ અને હું છું ભાવના ચૌહાણ। ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં પડેના માત્ર 30 મિનિટના વરસાદે મહાનગરપાલિકાના દાવાઓની હકીકત લોકો સમક્ષ ખુલ્લી મૂકી દીધી છે। દર વર્ષે ચોમાસા પહેલા લાખો રૂપિયાની પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા એવી છે કે સામાન્ય વરસાદ પણ શહેરની વ્યવસ્થાને પાણીમાં ગરકાવ કરી દે છે। ગઈકાલે મોડી રાત્રે પડેલા વરસાદ બાદ નડિયાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। શહેરના ગરનાળાઓ, મુખ્ય માર્ગો, કલેક્ટર કચેરી આસપાસના વિસ્તારો અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીના તળાવો સર્જાઈ ગયા હતા। સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે વરસાદ બંધ થયાના કલાકો પછી પણ પાણીનો નિકાલ થઈ શક્યો નહોતો અને સવાર સુધી રસ્તાઓ પાણીમાં ડૂબેલા જોવા મળ્યા હતા। લોકો સવાલ કરી રહ્યા છે કે જો માત્ર અડધા કલાકના વરસાદમાં શહેરની આ હાલત થાય છે તો ચોમાસાની ભારે વરસાદી સિઝનમાં નડિયાદનું શું થશે? દર વર્ષે ડ્રેનેજ સફાઈ, ગટર વ્યવસ્થા અને વરસાદી પાણીના નિકાલ માટે કરોડો રૂપિયાની કામગીરીના દાવા કરવામાં આવે છે, પરંતુ વરસાદ પડતા જ આ તમામ દાવાઓની પોલ ખુલી જતી હોવાનું લોકો કહી રહ્યા છે। શહેરના અનેક વિસ્તારોમાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, તો બીજી તરફ સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો। લોકોનું કહેવું છે કે ચોમાસા પહેલા પૂરતી તૈયારી કરવામાં આવી હોત તો આજે શહેરને આ પરિસ્થિતિનો સામનો ન કરવો પડ્યો હોત। આ સમગ્ર મામલે નવનિયુક્ત મેયર મનીષ પટેલે પ્રી મોન્સૂન કામગીરી ચાલુ હોવાનો દાવો કર્યો છે, પરંતુ વરસાદી પાણીમાં ગરકાવ થયેલા રસ્તાઓ અને સવાર સુધી ભરાયેલા પાણી તંત્રના દાવાઓ પર મોટા પ્રશ્નાર્થ ઉભા કરી રહ્યા છે। લોકો હવે માત્ર નિવેદનો નહીં પરંતુ જમીન પર દેખાતી કામગીરીની માંગ કરી રહ્યા છે। નડિયાદના નાગરિકો માટે સૌથી મોટો સવાલ એ છે કે શું દર વર્ષે વરસાદ આવે ત્યારે આવી જ સ્થિતિ સર્જાતી રહેશે કે પછી જવાબદાર અધિકારીઓ અને તંત્ર ખરેખર કોઈ કાયમી ઉકેલ લાવશે? હાલ તો માત્ર 30 મિનિટના વરસાદે નડિયાદ મહાનગરપાલિકાની કામગીરીની હકીકત ઉજાગર કરી દીધી છે। કેમેરામેન સાથે જુગનુ કપડવંજ, ઓસ્કર ગુજરાતી ન્યૂઝ। સામાન્ય વરસાદમાં નડિયાદની હાલત કપરી છે, શું કહેશો? જો કાલે જે સાંજે વાકોરા સાથે જે વરસાદ થયો અને એમાં જે નાળામાં પાણી ભરાયું કે અમુક સોસાયટીમાં, તો અમે રાત્રે જ મહાનગરપાલિકાના સ્ટાફને જાણ કરી હતી અને પહેલો વરસાદ છે એટલે સ્વાભાવિક છે કે કચરું ચોકપીટમાં ને એમાં જે જમા થયું હોય એ અમે સવારે જ બધું સાફ કરાવીને બધી ચોકપીટો ક્લિયર કરાવી દીધી છે। અને જે કોઈ રસ્તાના બીજા જે કામ ચાલુ છે ને એના લીધે જે થયું છે એની પણ અમે જાણકારી આપી છે કે લોકોને અવર જવર માટે રસ્તો જેટલો જલ્દી બને એટલો ખુલ્લો થાય એનો અમારો પૂરેપૂરો પ્રયત્ન છે। તમે તો હમણાં પરંતુ આગળની જે બજેટ હતું એ બજેટમાં મોટા પ્રમાણમાં પ્રી મોન્સૂનની કામગીરીનું પણ બજેટ ફાળવવામાં આવ્યું, તો એ રૂપિયા પણ વપરાયા, તો પણ આવી હાલત એટલે પ્રી મોન્સૂન કામગીરી નથી થઈ એવું લાગે છે? ના, પ્રી મોન્સૂન કામ નથી થયું એવું તો નથી જ, પણ તમને પણ ખબર છે કે નગરપાલિકાથી મહાનગરપાલિકા થઈ એટલે આપણી કાર્ય કરવાની ક્ષમતા પણ વધી ગયું અને સરકાર તરફથી બજેટ પણ વધી ગયું, એટલે એક સાથે આટલી બધી જગ્યાએ જે કામ ચાલુ છે એ આપણને જે આ સરકારશ્રીએ જે બજેટ આપ્યું છે એની ક્ષમતાથી, જે કોર્પોરેશનની ક્ષમતાથી આપણને આપ્યું છે, એટલે એક સાથે આટલી જગ્યાએ કામ ચાલુ છે। અને મારી પણ નડિયાદ નગરજનોને ખાસ અપીલ છે કે અમે હમણાં જ બેઠા છે પણ આ સરકાર આપણી જોડે જ છે, નડિયાદનો સારામાં સારો વિકાસ થાય એની માટે અમારો પ્રયત્ન છે। અમને પણ ખબર છે કે નડિયાદમાં અત્યારે ઘણી બધી જગ્યાએ રોડ રસ્તાનું કામ ચાલુ છે, તો તમારો સહકાર વગર અમારું કામ થશે નહીં। અમે જે આ કંઈ કરીશું એ પરમેનન્ટ જ કરવાના છે, જેથી કરીને ભવિષ્યમાં આવનારી પેઢીને તકલીફ પડે નહીં। તેથી નડિયાદ નગરજનોને ખાસ અપીલ છે કે તમે અમને સાથ સહકાર આપજો, જેથી કરીને અમે સારામાં સારું કામ કરી શકીએ। મેયર સાહેબ, આજે પેલી દુકાનો તોડીને જે ઘાસ સાફ થઈ રહ્યો છે, હવે તો ચોમાસું પણ આવી ગયું, કેટલો સમય ચાલશે હજુ? જો એ સમય મર્યાદામાં એવું છે કે એ કાંસ એટલો 1960 થી એની પર દુકાનો ને બધી હતી, એનો કાંસ આપણે ખુલ્લો કર્યો, જેમ જેમ ખુલ્લું કરતા જે છે એમ નીચેથી બધું કચરું તો નીકળે છે। આગળ આપણે સરદાર ભવનની પાછળ પણ માન્ય ધારાસભ્યશ્રીને નડિયાદ નગરજનોની અમારા કોર્પોરેટરોની ટીમ ગઈ હતી, અમે જોયું એમાં જે નળ નાખેલા હતા એ નળ અમે ખોલી કાઢ્યા છે અને અમે એનું લેવલથી હવે કામ કરીશું અને સારામાં સારું, કારણ કે એ આખી
ઈંટોથી ચડેલો કાચ છે, એટલે એની નીચે જે જામી ગયું છે એ આ કાઢ્યા વગર સરખું થશે નહીં, ટાઈમ લાગશે. તેથી જ અમે નડિયાદ નગરજનોને અપીલ કરે છે, સારું કામ કરવા બેઠા છે. ધારાસભ્યશ્રીનો અથાગ મહેનત છે. નડિયાદ કોર્પોરેટરો પણ જે અત્યારે નવી ચૂંટાઈને આવ્યા છે એ બધા પણ રાત દિવસ મહેનત કરે છે. સહકાર આપો, જેટલું જલ્દી થશે એટલું અમે બધું કામ કરીશું. મનીષભાઈ, એ કાચ સાફ થઈ જશે તો કેટલા ટકા નડિયાદને રાહત થશે પાણીમાં? અત્યારે એ કાચ સાફ થઈને જ્યારે ચાલુ થશે તો મોટા ભાગનું જે પાણીની સમસ્યા ભરાવાની છે, કારણ કે પાણીની સમસ્યા આપણે નડિયાદમાં ખબર છે કે મેઇન છે ભરાવાની, એમાં મોટા ભાગે આપણે રાહત થઈ જશે.